બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી હાલોલ રોડ ઉપર કંસારાવાવ ગામ નજીક એક એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતા 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજા પામ્યા હતા। એસટી બસ રોડ પર જઈ રહી હતી, આગળ ટ્રેક્ટર જઈ રહ્યું હતું। ટ્રેક્ટરની પાછળ જે એસટીનો ચાલક છે એને રેડિયમ પટ્ટા કે બેકલાઇટ એને જોવાય નહીં અને એસટી બસે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી દીધી। તેમાં આ અકસ્માત સર્જાયો। એમાં 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓને હાલોલ ખાતે દવાખાનામાં દાખલ કરવામાં આવેલા છે। આ ઘટના આજે વહેલી સવારે બની હતી। બોડેલી હાલોલ રોડ ઉપર શિવરાજપુર નજીક કંસારાવાવ ગામ આવેલું છે। આ ગામ ખાતે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો। ટ્રેક્ટરમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી। વહેલી સવારે એસટી બસ જ્યારે શિવરાજપુર આગળ કંસારાવાવ ગામ પાસે પહોંચી હાલોલ તરફ જઈ રહી હતી। હાલોલ તરફ જઈ રહેલા એક ટ્રેક્ટર ટ્રોલીમાં પાછળથી કોઈપણ પ્રકારના બેકલાઇટ હરકતા ન હતા, રેડિયમ પટ્ટા એસટીના ડ્રાઈવરને દેખાયા ન હતા। એસટી બસ ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછળથી ઘૂસી ગઈ અને ગંભીર અકસ્માત સર્જાયો હતો। ધડાકાભેર અકસ્માત સર્જાયો ત્યારે ધડાકો થયો ત્યારે ટ્રેક્ટરને જોરદાર ટક્કર વાગતા ટ્રેક્ટરમાં સવાર 4 લોકો એને ઈજાઓ પહોંચી હતી। તેઓને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા પણ ઉપડી પડ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી માટે પણ લોકો દોડાદોડ કરી મૂકી હતી। વહેલી સવારના દ્રશ્યો આપણે બોડેલી લાઈવના સ્ક્રીન પર જોઈ શકીએ છીએ। અકસ્માતને લીધે લોકો મદદગારી માટે પણ ખૂબ પરેશાન થયા, દોડાદોડ કરી રહ્યા હતા। અકસ્માત સર્જાતા બસના ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયા હતા। અકસ્માતમાં ઈજા પામનાર શૈલેષભાઈ મલાભાઈ પરમાર, પ્રકાશભાઈ પ્રભાતસિંહ પરમાર, અરવિંદભાઈ મનાભાઈ નાયક અને અજયભાઈ પ્રવીણભાઈ નાયક આ ચારેય ઇસમો શિવરાજપુરના ગોગળવા ગામના હોવાનું જાણવા મળ્યું છે, જેઓને દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ટ્રેક્ટર એક્સિડન્ટ થયું છે તે કંસારવાવ બોલાવે એમ કે એને પરવીનને પરવીન